Good morning, students. I, Dhaval Shangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે ચેપ્ટર 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું આકર્ષણ એમાં પાર્ટ 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 3 મોહન્સ વીણા એટલે મોહનની વીણા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. મોહન છે એનું જે ફેમિલી છે એ ક્લાસિકલ મ્યુઝિક અને વોકલ એટલે કે મોઢે ગવાતું સંગીતમાં માનતું હોય છે. જ્યારે એક જર્મન લેડી મોહનના પિતા પાસે ગિટાર શીખવા આવે છે ત્યારે મોહનને ગિટારનું આકર્ષણ થાય છે અને મોહન કોઈ પણ ભોગે ખૂબ જ મહેનત કરીને ગિટાર શીખવાનો પ્રયત્ન કરે છે. પહેલા તેને નિષ્ફળતા મળે છે, સગા સંબંધીઓ પાસેથી મેણાટોણા મળે છે, છતાં પોતાનું જે રિયાઝ છે, શીખવાની જે તાલાવેલી છે એ ડબલ કરી અને મોહન એમાં પારંગત થાય છે. છેવટે તેને ગ્રેમી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે. અહીંયા સુધી આપણે ચેપ્ટર 3 નું રિવિઝન કરી ચૂક્યા છીએ. હવે આપણે ચેપ્ટર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ નો પાર્ટ 1 નો અભ્યાસ કરવાનો છે. આ વાર્તા છે એ બે બકરીઓ અને એક અબુમિયા વિશેની વાત છે. કલુઆ અને ચાંદની નામની બે બકરીઓ હોય છે જે અબુમિયાના કુટુંબના સભ્ય તરીકે રહેતી હોય છે. કલુઆ જે છે એને અબુમિયા પોતાના એક કુટુંબના સભ્ય તરીકે જ માનતા હોય છે, પરંતુ કોઈ કારણોસર તે ખોવાઈ જાય છે. ત્યારબાદ એક ચાંદની નામની બીજી બકરી તેને મળે છે, તે પણ ગુમ થઈ જાય છે. પડોશમાં રહેતો ગોવિંદ પણ આ પાઠનો એક કેરેક્ટર છે જે આપણે આગળ શીખીશું. પ્રથમ આપણે ગ્લોસરી ઉપર નજર નાખી લઈએ. બ્લડી એટલે કે વિક્ડ, બ્લડ થર્સ્ટી. બ્લડી નો મતલબ થશે વિક્ડ એટલે દુષ્ટ અથવા બ્લડ થર્સ્ટી લોહી તરસ્યો. હોરિઝન the line where the earth and the sky meet. જ્યાં પૃથ્વી અને આકાશનો મિલન થાય તેને હોરિઝન કહેવાય, જેને આપણે ગુજરાતીમાં કહેવાય ક્ષિતિજ. ડેવિલ એટલે રાક્ષસ અથવા વિઘ્ન અથવા ડેમન. ફેઇન્ટ એટલે ડીમ અથવા ઝાંખો પ્રકાશ પડવો. કેર સિંગ એટલે લવિંગ ટચ. કેર સિંગ એટલે કોઈ પ્રાણી છે, આપણું પાલતુ પ્રાણી છે ને આપણે વહાલથી આમ પંપાળતા હોય, એના માથે હાથ ફેરવતા હોય, પછી તે કાવ હોય, ડોગ હોય કે કોઈ XYZ કોઈ બર્ડ હોય, પેરોટ હોય, એમાં જે આપણે પાલતુ પ્રાણીમાં જે આવતા હોય, કેટ હોય, તો એને કેરિસિંગ ટચ એટલે કે વહાલસોયું સ્પર્શ. ડેવર એટલે ઈટ અપ હંગ્રીલી એટલે કે ઝડપથી ઉતાવળે ખાવું. આપણે કોઈ ભાવતી વાનગી હોય ને આપણી સામે પીરસવામાં આવે તો આપણે શું બેબાકડા બનીને ચાહ્યા ન ચાહ્યા વગર ખાવા માંડીએ છીએ. શું કામે? કારણ કે એક તો ભૂખ લાગી હોય છે અને પાછી આપતી ભાવતી વાનગી હોય છે, એટલા માટે. બીમિંગ એટલે કે સ્માઇલિંગ હેપીલી. કેવી રીતે હેપીલી સ્માઇલિંગ કરવું? તો કે ખુશ રીતે સ્માઇલ કરવું. પ્રિઝન એટલે જેલ, એ તમે બધા જાણો જ છો. એપીટાઇટ એટલે ડેઝાયર ફોર ફૂડ. એપીટાઇટ એટલે ડેઝાયર ફોર ફૂડ એટલે ડેઝાયર એટલે ઈચ્છા, જમવાની ઈચ્છા થવી. હવે થોડાક ન્યુ વર્ડ્સ છે જેના ગુજરાતી મીનિંગ્સ લખ્યા છે. ડેવિલ એટલે રાક્ષસ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. કેર્સ એટલે પંપાળું. ફર એટલે રૂવાટી. ટેન્ડર એટલે નાજુક અથવા કુમળું. રિફ્રેશિંગ તાજગીભર્યું આપણે કહીએ ને રિફ્રેશિંગ ડ્રિંક. રિફ્રેશ ડ્રિંક એટલે કોઈ જ્યુસ છે, બરોબર, કોઈ લીંબુ શરબત છે, જેનાથી આપણે જે થાક અનુભવતા હોય એ થાક દૂર થાય અને આપણને નવી તાજગી મળે અને આપણે કામ કરવા માટે પ્રેરાય, એટલે એને રિફ્રેશિંગ કહેવાય છે, તાજગી ભર્યું. જર્ક અચાનક ઝટકો આપવો અથવા આંચકો લાગવો. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. એપીટાઇટ એટલે ભૂખ. અહીંયા જતો હમણાં મતલબ હતો એપીટાઇટ એટલે ડેઝાયર ફોર ફૂડ. સ્ટેર એકીટસે. બરોબર, તમે ક્લાસમાં બેઠા હો અને ટીચર છે કોઈ તોફાની છોકરા તરફ એકીટસ આમ જોવે ને એટલે છોકરો સમજી જાય કે શિક્ષક મને જ કહે છે કે અમારે ચૂપ થઈ જવું જોઈએ, તો એનો મતલબ છે સ્ટેર એટલે એક ધારું જોઈ રાખવું. સેન્સ
આપણે ઘણીવાર કહીએ છીએ તને સેન્સ નથી, એટલે કે તારામાં ભાન નથી સમજાતું, એટલે કે સમજવું અથવા જાણવું. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે આ અંગ્રેજી શબ્દો છે ને એનો આપણે અનુભવ બોલતા હોય છે આપણા રોજિંદા જીવનમાં, પણ એનો એક્ચ્યુઅલ અર્થ શું હોય છે ને એ આપણને ખ્યાલ નથી હોતો ને, એટલે આપણને ઇંગ્લિશ સમજવામાં થોડું ડિફિકલ્ટી થાય છે. એટલે આપણને ઇંગ્લિશ કેવું લાગે છે? થોડુંક હાર્ડ લાગે છે. બાકી ઇંગ્લિશ જેવી કોઈ ઈઝી લેંગ્વેજ નથી. ગુજરાતી અને હિન્દીમાં શું હોય છે? ક્યાં મોટી માત્રા આવે, ક્યાં નાની માત્રા આવે, ક્યાં રસ્વાઈ આવે, ક્યાં દીર્ઘાઈ આવે. આમાં તો માત્ર A થી Z ના સ્પેલિંગ જ યાદ રાખવાના છે. હા, સ્પેલિંગ ભૂલ થાય ઈ કઈ રીતે? તો કે પ્રોનાઉન્સિએશન ઉપર તમે જાઓ તો તમને સ્પેલિંગ આવડી જ જાય. ઓકે, તો આપણે ગ્લોસરી અને ન્યુ વર્ડ્સ થોડા જોયા. હવે આપણે પેજ નંબર 36 નું ટ્રાન્સલેશન કરીએ છીએ. હે અબુ મિયા, looking sad, why are you sitting alone today? એનો એક પડોશી હોય છે ગોવિંદ, એ આવીને પૂછે છે કે અબુ મિયા, looking sad, તમે ઉદાસ દેખાવ છો. why are you sitting alone today? આજે તમે કેમ એકલા બેઠા છો? where is your darling કલુઆ? અહીંયા ડાર્લિંગ નો મતલબ થશે વહાલસોઈ. તમારી વહાલસોઈ કલુઆ. મેં તમને કીધું હતું ને કે આ બે બકરીની વાત છે. પહેલા અત્યારે વાર્તા આવશે કલુઆની, ત્યારબાદ ચાંદની નામની બકરીની વાત આવશે. તો અત્યારે વાત કરી રહ્યા છીએ કલુઆ. તો ક્યાં છે તમારી પ્યારી કલુઆ? ગોવિંદ was worried. ગોવિંદા was worried, ચિંતા થવું. worried એટલે ચિંતા થવું. ગોવિંદાને ચિંતા થઈ. perhaps I have lost her. I have seen her footprints going up the hill. Perhaps I have lost her. આ કોણ બોલે છે? અબુ મિયા બોલે છે. perhaps એટલે કદાચ. કદાચ મેં તેને ખોઈ ચૂક્યો છું. મેં એના ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગના નિશાન છે ને ક્યાં જોયા હતા? ગોઈંગ અપ ધ હિલ, પર્વત ઉપર જતા જોયા હતા. કોણ કહે છે? અબુ મિયા. કોને કહે છે? કલુઆ, ગોવિંદાને. ગોવિંદા કોણ છે? તો કે એનો પડોશી છે, નેબર છે. અબુ મિયા રોજ એની કલુઆ સાથે બેઠા હોય છે, એની સાથે વાતો કરતા હોય છે. તો આજે એકલા બેઠા છે એટલે ગોવિંદાને આશ્ચર્ય થાય છે અને તે પૂછે છે કે why are you sitting alone today? તમે કેમ આજે એકલા બેઠા છો? ત્યારે અબુ મિયા કહે છે I have lost her. તમારી વાલી કલુઆ ક્યાં છે? તો કે મેં તેને ખોઈ ચૂક્યો છું. મને એવું લાગે છે, perhaps એટલે કદાચ એવું લાગે છે કે હું તેને ખોઈ ચૂક્યો છું, કારણ કે મેં તેના જે પગના નિશાન છે એ પર્વત તરફ જતા જોયા હતા. The devil must have killed her. devil એટલે ડેમન અથવા રાક્ષસ. રાક્ષસે એને મારી જ નાખી હશે. અહીંયા મસ્ટ નો ઉપયોગ થાય છે. મસ્ટ એટલે ચોક્કસતા, ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. Poor અબુ મિયા was almost in tears. આટલું બોલતા બોલતા અબુ મિયાની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. He could not understand why Kalua broke the string and disappeared in the night. તેને હજી નહોતું સમજાતું કે કલુઆ શા માટે સ્ટ્રિંગ એટલે દોરી, અને જે દોરડા વડે બાંધેલી હતી ને દોરી કેમ છોડી નાખી. and disappeared એટલે અદ્રશ્ય થઈ જવું. તે રાત્રે અદ્રશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. હું તો એને રોજ શું જમાડતો હતો? ગ્રીન અને ટેસ્ટી ગ્રાસ. ટેસ્ટી અથવા જ્યુસી એટલે રસવાળું. હું એને હંમેશા લીલુંછમ રસાવાળું ઘાસ જમાડતો હતો, છતાં તે કેમ મને છોડીને ચાલી ગઈ? અબુ મિયા ગોવિંદાને પ્રશ્ન પૂછે છે. But even then his own family member had left his house. But even then, આટલું સારું જમાડ્યા છતાં તે એક ફેમિલી મેમ્બર હતી મારી, અને તે મારું ઘર છોડીને ચાલી ગઈ. અબુ મિયા આ વાત ગોવિંદાને કરે છે. After some days, અબુ મિયા bought another goat. થોડા દિવસો બાદ અબુ મિયા બીજી એક બકરી ખરીદી લઈ આવે છે. The new one was pretty white as snow.
After some days, Abu Mia bought another goat. થોડા દિવસો પછી અબુ મિયા બીજી એક બકરી ખરીદીને લાવે છે. This new one was pretty. આ નવી બકરી છે એ ખૂબ જ સુંદર હતી. White as snow, બરફ જેવી સફેદ હતી. Had two little horns and pair of lovely bright red eyes. Pair of horns, pair એટલે જોડી, horn એટલે શિંગડા. તેને શિંગડાની જોડી હતી અને બે ચમકદાર લાલ આંખો હતી. I will call you ચાંદની. હું તેને પ્રેમથી ચાંદની કહીને બોલાવીશ. Caressing her soft fur. એના soft fur એટલે કે નરમ રૂવાટીને પંપાળતા અબુ મિયા ચાંદની સાથે વાતો કરતા કહે છે કે હું આજથી તને ચાંદની કહીને બોલાવીશ. One fine morning, his neighbor Govinda appeared. ફરી એકવાર એક સવારે એનો પડોશી ગોવિંદા appeared. હવે જો આગળના પેરેગ્રાફમાં હતું disappeared એટલે કે અદ્રશ્ય થઈ જવું. એનું જ ઓપોઝિટ છે appear એટલે દેખાવું. તો બીજે દિવસે એક સવારે ગોવિંદા જે એનો નેબર હતો એ આવે છે. He saw Abu Mia talking to his only family member. એને જોયું કે અબુ મિયા છે એ પોતાના એકમાત્ર ફેમિલી મેમ્બર સાથે વાતો કરી રહ્યા હોય છે. હે અબુ ચાચા, you look happy and healthy. How's life now? અબુ મિયા, તમે હેપી અને હેલ્ધી દેખાવ છો, ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. કેવું છે જીવન? જીવન કેવી રીતે ચાલી રહ્યું છે? જિંદગી જીવવામાં મજા આવે છે ને? આ પ્રશ્ન કરે છે ગોવિંદા. કોને કરે છે? અબુ મિયાને. I am the happiest person, ગોવિંદા. હવે એનો જવાબ આપતા કહે છે કે હું આ દુનિયાનો સૌથી હેપીએસ્ટ પર્સન છું. વિદ્યાર્થી મિત્રો, મેં ડિગ્રીમાં તમને સમજાવ્યું હતું હેપી, હેપીયર અને હેપીએસ્ટ. યાદ આવે છે કાંઈ? યસ, હેપી એટલે ખુશ થવું, તે પોઝિટિવ ડિગ્રી છે. હેપીયર એટલે કમ્પેરિઝન છે. કોની કમ્પેરિઝન છે? બે વ્યક્તિ વચ્ચેની, કે આ ખુશ છે એના કરતાં થોડો હું વધારે ખુશ છું. પણ આ દુનિયામાં સૌથી ખુશ હું છું તો કે હેપીએસ્ટ. તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં છેડે est લગાડવામાં આવે છે. જ્યારે કમ્પેરેટિવમાં છેડે er હોય અને પોઝિટિવમાં એડજેક્ટિવનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. આ થઈ ડિગ્રીની વાત જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. I am the happiest person, ગોવિંદા. ચાંદની has brought new life to me. હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ વ્યક્તિ છું અથવા સુખી વ્યક્તિ છું. ચાંદની brought a new life એટલે કે ચાંદની છે ને એને મારા જીવનમાં ન્યૂ લાઈફ ટુ મી, મારામાં નવું જીવન પર્યાપ્ત કરેલું છે. She loves me a lot. તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે. And even I can't live without her. અબુ ચાચા was beaming with joy. ચાંદની જે છે, અબુ મિયા ચાંદની વિશે વાત કરતા કહે છે કે ચાંદની has brought new life to me. She loves me a lot and even can't without her. હું પણ એના વગર જીવી નથી શકતો. એ મને ખૂબ જ પ્રેમ કરે છે. અને આટલું બોલતા અબુ મિયા છે ને beaming with joy. beaming એટલે શું? સ્માઇલિંગ, હેપી. joy એટલે ખુશ થતા હાસ્ય કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. But what were you telling her? I saw you talking with your darling. But what were you talking her? તમે એની સાથે શું વાત કરી રહ્યા છો? શું એ તમારી ભાષા સમજે છે? આવો પ્રશ્ન ગોવિંદા અબુ મિયાને કરે છે. I saw you talking with your darling. Oh yes, I was telling her the story of Kalua's sad end. હું એની સાથે કઈ વાતો કરી રહ્યો હતો? યસ, કે મારી જે પહેલી બકરી હતી કલુઆ, એનો જે દુઃખદ અંત થયો હતો. કઈ રીતે દુઃખદ અંત થયો હતો? તો કે એને ટેકરીઓનું આકર્ષણ હતું. ટેકરીઓનું આકર્ષણ એટલે કે જે બાજુ અબુ મિયાનું ઝૂંપડી હતી, હટ હતું, ત્યાંથી એક ટેકરી દેખાતી હતી, પર્વત દેખાતો હતો, જ્યાં લીલુંછમ ઘાસ હતું. સન છે એ ટેકરીની આજુબાજુ ઉગી રહ્યો હોય તો ટેકરીની પાછળથી રાઈઝ થઈ રહ્યો હોય છે. આ દ્રશ્ય જોવાની કલુઆને બહુ જ ઈચ્છા થઈ હતી. આ
જે ટેકરી ઉપર પવન વહેતો હોય એ પવનની લહેરમાં રમવાની એની ઈચ્છા હતી, એટલે એને એ ટેકરીનું આકર્ષણ હતું. એટલે એ કલુઆ જે છે એક રાત્રે મારા ઝૂંપડીમાંથી દોરડી તોડી અને ભાગી ગઈ, અને મેં એના ફૂટપ્રિન્ટ એટલે કે એના પગના નિશાનો છે એ પર્વત તરફ જતા જોયા. જે પર્વત ઉપર એક રાક્ષસ રહે છે અને કલુઆને તેને મારી જ નાખી હશે એવું વાત છે આ અબુ મિયા ચાંદનીને કહે છે. I was telling her the story of Kalwa's sad end at the bloodthirsty teeth of that devil on the hill. જે લોહી તરસ્યા દાંત વાળો રાક્ષસ છે ને, જે આ ટેકરી ઉપર રહે છે, એના વિશે હું વાત કરી રહ્યો હતો આ ચાંદનીને. Abu Mia replied, but my dear Chandni will never leave me. અબુ મિયા કહે છે, પણ મારી ડિયર ચાંદની એટલે કે મારી વહાલી ચાંદની ક્યારેય મને છોડીને જશે નહીં. She is so understanding and happy with me, he added. અને તે એટલું ઉમેરતા કહે છે કે તે એક અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજુ છે અને તે મને ક્યારેય છોડીને જશે નહીં એવું મને ખાતરી છે. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. ગોવિંદા કહે છે, અબુ ચાચા, I am delighted, મને ખૂબ જ આનંદ થયો, to see you like this, તમને આ રીતે જોતા. I am sure Chandni will accompany you till your last breath. breath એટલે શ્વાસ. હું તમને મને એવી ખાતરી છે કે આ ચાંદની છે ને એ તમને તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. જેમ કલુઆ છે એ તમને છોડીને ચાલી ગઈ હતી, પણ આ ચાંદની છે ને એ તમને છોડીને નહીં જાય એવી મને ખાતરી છે. એ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. Soon years passed. Some years passed. થોડાક વર્ષો પસાર થયા. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. થોડાક વર્ષો પસાર થાય છે. ચાંદની અને અબુ મિયાનું જીવન ખુશમય વીતી રહ્યું હોય છે, પણ અચાનક ચાંદનીને આ કલુઆની જેમ ઈ ટેકરીઓનું આકર્ષણ થવા લાગે છે. અને શું કરે છે? She watched the hilltops shining in the tender sunlight. કુમળા સૂર્યના તડકામાં જે હિલટોપમાં શાઇનિંગ ચમક આવે છે ને, એ ચમકને નિહાળીને એને આનંદ થાય છે અને તેને ત્યાં જવાની ઈચ્છા થાય છે. How beautiful their hills are. કેટલા સુંદર છે આ પર્વતો. She thought, તે વિચારે છે, and how refreshing is the breeze that blows from them. અને ત્યાં જે પવન ફેંકાઈ રહ્યો છે, ફૂંકાઈ રહ્યો છે, એ કેટલો રિફ્રેશિંગ છે. એનાથી જે થાકેલું શરીર છે ને તેને નવી તાજગી મળે છે. I must run across those green fields. મારે ઈ લીલાછમ મેદાનોમાં દોડવું છે. She ran towards the hills. તેની ત્યાં જવા માટે નીકળે છે, but stopped with a jerk. પણ અચાનક આંચકા સાથે ઊભી રહી જાય છે. This was a rope around her neck. She hated it most. શું કામ ઊભી રહી જાય છે? કારણ કે એની નેક એટલે કે ગરદનમાં એક દોરડું પરવેલું હોય છે અબુ મિયાએ, અને ઈ દોરડાને તે સૌથી વધારે ધિક્કારે છે. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે થોડા સમય બાદ ચાંદની છે એ ખાવા પીવાનું બંધ કરી દે છે, લીલું ઘાસ ખાવાનું બંધ કરી દે છે, અનાજ ખાવાનું બંધ કરી દે છે. Even she lost interest in Abu Kaka's story અથવા અબુ ખાન's story. અબુ મિયા રોજ રાત્રે એને એક વાર્તા કહેતો હોય છે. હવે એને એ વાર્તામાં પણ રસ નથી હોતો. She lost her appetite. Appetite means ભૂખ. તેને પોતાની ભૂખ ગુમાવી દીધી છે, કારણ કે એનું મન તો હવે ક્યાં છે? પેલા હિલ ટોપ ઉપર પર્વત તરફ જવામાં છે. એટલે એને હવે ભૂખ તરસ કાંઈ ભાન રહેતું નથી. ગ્રો વેરી થિન, અને અનાજ નથી ખાતી, લીલું ઘાસ નથી ખાતી. ઓકે, એપિટાઇટ ભૂખી રહે છે એટલે તે થિન
પાતળી થઈ જાય છે. She stared moodlessly at the hills, bathing the sunlight or playing with the clouds. અને તે moodlessly એટલે કે પોતાનો મૂડ ન હોય ને એ રીતે શું જોઈ રહી હોય છે તો કે hills, bathing sunlight or playing with the clouds. કે પર્વત છે એ સૂર્ય સાથે બાથ ભરી રહ્યો હોય છે અથવા પર્વત છે એ વાદળો સાથે રમી રહ્યો હોય છે. એ વાતનો તેને મૂડલેસલી એટલે કે પોતાના મન વગર જોઈ રહી હોય છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. હવે અબુ ખાનને ખબર પડી જાય છે, સમજ થઈ જાય છે કે એની ડિયર વાલી સોઈ ચાંદની સાથે શું બન્યું છે. He pushed her into a small hut and shut the door, but forget to close the small window at the back. અબુ મિયાને સમજાઈ જાય છે કે કલુઆ જેવું જ આ ચાંદનીને થાય છે, એટલે શું કરે છે, આ ચાંદનીને એક ઝૂંપડીમાં પૂરી દે છે અને શટ ધ ડોર, દરવાજો બંધ કરી દે છે. પણ દરવાજાની પાછળ એટલે કે રૂમની પાછળના ભાગે એક નાની એવી બારી હોય છે, એ બંધ કરવાનું ભૂલી જાય છે. હવે આ પછી સ્ટોરીમાં શું થશે એ આપણે પાર્ટ 2 માં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી જેમાં કેરેક્ટર્સમાં છે અબુ મિયા, ગોવિંદા, કલુઆ અને ચાંદની નામની બે ગોડ અને એક રાક્ષસ જે લોહી તરસ્યો રાક્ષસ છે જે હિલ ટોપ ઉપર રહેતો હોય છે. કલુઆને ત્યાં જવાની ઈચ્છા હોય છે, તે ત્યાં જાય પણ છે પણ પરત ફરતી નથી. એટલે અબુ મિયાને એવી ખાતરી થાય છે, એવું અને ખાતરી શ્યોર થઈ જાય છે કે ચોક્કસ આ રાક્ષસે જ મારી કલુઆને મારી નાખી હશે. ત્યારબાદ થોડા દિવસો બાદ તે ચાંદની નામની એક નવી ગોટને ખરીદી કરે છે. થોડા વર્ષો પસાર થાય છે, ચાંદનીને પણ આ હિલનું એટલે કે ટેકરીનું આકર્ષણ થાય છે. અબુ મિયાને કલુઆ જેવું આ ચાંદની સાથે ન થાય એટલે તે એને ઝૂંપડીમાં પૂરી દે છે, પણ પાછળની એક નાની બારી બંધ કરવાનું ભૂલી જાય છે. હવે શું થશે તે આપણે પાર્ટ 2 માં જોશું. આ સેશનના અંતે એક વર્કશીટ હશે જેમાં MCQ હશે, જે તમારે હોમવર્ક બુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.